પડ્યા અને મઠે વાયા ને જોવા જવું પડશે ખેતરમાં અને ભેહોને પૂરિયાનું બુરિયાનું કરવું પડશે. હાલ તો ડોંગેર વાવવાનું ચાલુ હોય એટલે ચારને વખો હોય એટલે પૂરિયા જોવા જાય જીનો મચીવા હાલ પલટ થઈ ગયા. વરસાદ આવ્યો તો 2-3 દાડા છે એટલે જીનમાં જોવા જવું પડશે. અને પહેલાં અને તે મઠ જોઈ આવું જેવું વિકાસમાં હા બધું જોઈ આવું. ઈયળ ગિયળ તો નહીં પડી ને કે દવા બવા સોટવી પડશે ભાઈ. જવું પહેલાં મઠ જોવા જવું. દોડથી લાવે સારું કેટલું બહાર થઈ જાય આમ કાલે બરકાલ કેવું અને દોડથી લાવે તો સારું હતું. વાતો નહીં યાદ ના હવે કાલે લાવે પણ સારા પણ વિકાસની એવી દવા સોટવી પડશે. મસ્ત સારા ઈયળો બિચારી પડે ઈયળો પડી પણ એ તો દવા સોટી દેવું હતું 2-3 દાડા પણ એ તો સોટી દેવું. મઠમાં દવા સોટવાની ના ને વિકાસની એ સોટવી કાલ બાર આવવું પડશે. હવે આ સાઈડ જા ને પૂરિયા સાઈડ જોવા પૂરિયા જોતા આવું હવે જવું ખબર. ખેતર બાજુ તો ઓટો મારીને આવ્યો પણ પેલા પામા શોમાંથી દેખાય જાય ને બસ જવા દે ને શું કરો બેસી રહ્યા તે મુજે બેહું થાક લાગ્યો થોડો ટાઈમ પાસ થાય થોડી દેખાય શોમાજી શું કરો પૂરિયા પૂરો પણ થાક લાગશે તાપ કેવું પડ્યો બેસી આડો અમે હું ખેતર જોતો અરે મઠમાં હે ને તે દવા બવા મારવા આવી હતી તો જોવા જોતો. હા હું તો આઈકન પૂરા જોવા આવ્યો. હા તે ભેગા કરવાના ચંદો અમ્મા જતો નહીં આ ભૂયા નહીં ભણવાના દિવસ તે પણ અમ્મા દો તો બેસો કા રમ રમ કરી આખો દાડો પણ દેવું કા આખો દાડો આખો કરી હારે આડો ભેગું મારે લે તને ખબર નહીં પડતી ખબર નહીં પડતું એ ગોડો હા પાણી બાટલો લઈને ના બાર ઉપર વાગ્યા ખબર આખો દાડો ફોન જોજો કર ભેગું કરે હા કાઢું ઉપર બધું ભેગું કરી દેજે લે તારે આ તો કામ કરવાનું હોય તું રક્કો કામ કરે કર રક ના કરે ચંદુ તા કાકા હું બોલ કરે પાણી પીવાનું તળા લાગી એટલે પાણી પીવાનું ખાવાનું કેતા 100 વાગે વેલા આવી ગયા એટલે પુડે તારે ખબર નહીં પાણી નો બાટલો લઈને આવીએ પણ મને હું ખબર મુટકો નહીં લઈને તું આવ્યો હવે આગે મારો તમે આવો અમે જઈએ યાર કયું કોણ અરે ભાઈ તું એવું કોણ ગયા તું કયું કામ નહીં કરતો મારા હવે ફોન કરવું પડશે તો બાઇક લાવીએ નકભાઈ પૂરા ભેગા કરી વેકી બાઇક લાવીએ પૂરા ભેગા કરીએ હા ખેતર તો જઈને આવ્યો મસ્તના બસ જોઈને આવ્યો પૂરિયા જોઈને આવ્યો હવે જાય ને કરસાઈડ જવા દે અને જવું ઘરે જઈને ઊંઘું. અને આ પલાજ કરે ત્યાં પલાજે આવો શું કરે હો આ લાકડા નથી પતી જતા તે રોધવા લે પતી જત લેવા આવ્યો લે પેલા મનુજીન પગના બગ ભાગી ગયો ખબર ના હે હું એકલું બફણ કરે એક તો મને ભરાતું નહીં મનુજીને પાડ્યા તે ખબર કાઢવા નહીં જવાનો કે જઈએ પેલા સોમા ભાઈ નહીં લેતા જઈએ પેલા સોમા તાણ હેડો આ હું લાકડા લઈ લઉં મારા તાણ લાકડા હાલ નહીં લેવા માં ઘરે નાઈ દઈએ તો બારોબાર હાથે ઉપાડી વાળો મારી દોટી આટલામાં પડી હતી પણ ખોવાઈ ગઈ આ પાયો તો ને
આપજી હું મોડું પડ્યું તું તે મા મનમાં કહું હા પતે દોથી લઈને પેલી એ કરતો હતો. ઉપડાવો પૂજી હું મારા લાકડા મેળતા હું આ ઘરે તાન. હા ભાઈ ને મેલીને આવ્યો તો મારા ભાઈ ઘરે હા સારું લાકડા લાવ્યો તે નખામડા બેસી મારે તને રોકવાની એ સેર પડી ગયો. તો હવે લાકડા પોકા દીધા એટલે કોઈ ચિંતા નહીં. ડોશી બોલશે નહીં કે મારશે નહીં. હવે ચિંતા નહીં. એટલે સોમાં ભાઈ હમણાં હોય કે ને તારે હોય કે ન તે જશે આવ્યું બફણ કરે તો મને સંભળાતું નહીં ને. એમ કહું કે સોમાજી હમણાં હોય કે ને તારે હોય કે ન જશે એમ કયો વાહ હેડો તાન. બસ આડો લે આડો પેલા યાદ સોમા ભાઈ મને હેડો આવો. પેલા મનુ પહેલી ખબર કાઢવાને જાનો એ આ બે જણા હું બફણ કરે તો હું વાપરતો નહીં. બે જણા બફણ કરવા નકરું. બે તમારા બેને ટપી લેખો રોટલી લઈ હારે લઈ લેવાનો કાકા હું આવું પૈયા પૈસા આવશે આપણો પાહા. હારું ઓય ઓય ના કરે બે સમજી જા બોને આપે એ ઓય અહીંયા આવ્યો અંગાય હા લઈ લ્યો કા પેલા ના હાથે ઉઠ્યું એ ના એ મને એ મારી તું જોજે હું ડાળે ન જાવ એ તારે ભૂલા લાવા એને તું મને દુકાન તો નથી ખબર મને. તો બે હે સોનો મારો આ તમારા બાબે લાવવાનું તો ના તો ના અત્યારના છોકરા મસ્તી ખોરો આયા બુડો દુખાડી છું હવે પેટના પાટો બંધા જવું પડે. હારું એ તો તું સ્વાસની મે તમારે મહિયાની આયો તું આવું કરે તો હા તું બેહીને હો ચાબા બનાવરાવ ના અમે તો કોઈ નહીં પીતું ચા કોઈ નહીં પીતું. ના અમે અહીંયા અમે પુણ્યા અમે જઈએ હેડો મેલી તો આવજો અને હાચવજો તમારા હાથનું. ઈ તો હતો રહી. પાટો મજા ઈ નહીં તો આ તે પાટો બધા જાય. અમે જાઓ અમે જતા હારું હેડો આવ જતા રહ્યો તમે. હા મારું જીજે તું હા